તોરણ ધીરા ધીરા ભજનિયા કરે છે જેસલ ની એન્ટ્રી થાય છે વાલા અને આવતા ગમાણમાં હંતાઈ જાય છે જાડેજા પહેલી ચોરી કે ઘોડી ની કરી લે અને ગમાણમાં હંતાઈ જાય છે ઘોડી ને લેવાની કોશિશ કરે છે છોડાવે છે ખીલી અને ઈ ઘોડીનો અવાજ આવ્યો ને સતીમાં તોરણને ખબર પડી ગઈ સાસડિયાને કહે છે સાસડિયાજી જાઓ ઘોડાહાણમાં તપાસ કરો ઘોડીએ છોડાવી નાખ્યું લાગે છે અને ઈ સાસડિયાજી તપાસ કરવા માટે આવે છે અને પાછા સતીમાં તોરણ ભજનિયા શરૂ કરે છે ભાઈ નો ભાવ છે વાલા અને એને ઘડુલાની યાદી કરાવી એટલે પેલા લઈ લો એમને દુઃખ ન લાગે બરોબર સાચી વસ્તુ છે ને દાદા અમારે આ બાજુ એક દાદા બેઠા માલધારી છે વાહ 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 સાચી વસ્તુ છે ને અશોકભાઈ એનું કોઈ મૂળ નથી કરી શકતા સાચી વસ્તુનું કોઈ મૂળ નથી કરી શકતા અને ખોટી વસ્તુ તરત હાથમાં લઈ લે તમે વિચાર કરો આ માલધારી બેઠા એટલે મને એક વાત યાદ આવી ગઈ કે દૂધ છે અમૃત છે છતાં એને ઘરે ઘરે વેચવા જવું પડે દૂધ છે અમૃત છે છતાં એને ઘરે ઘરે વેચવા જવું પડે અને અમુક વસ્તુ ખોટી ગમે ના હોય તો વેચાઈ જાય હે મારે નામ નથી દેવું પણ ગમે ના હોય તો વેચાઈ જાય બોલો ખોટી વસ્તુ હા
અબુડી શાખાના બ્રાહ્મણ હતા. એમાં બચપણથી એને લાગી ગયો તુહી નામ તુહી નામ તુહી નામ તુહી નામ. પછી એની ઉંમર થઈ ગઈ. પછી એની માં સમજાવે છે, એની જનેતા સમજાવે છે કે બેટા તેરા તું લગ્ન કરી લે. માં મારે લગ્ન નથી કરવા. નહીં ધીરા તું લગ્ન કરી લે બેટા. માં તું મારી જન્મ દેનારી માં છો, હું તારો દીકરો છું અને હું તારું કીધું તો કરું તો કરું કોણ? તારો બહુ ભાવ છે, લાગણી છે, પ્રેમ છે. તારું અપમાન નહીં કરું માં. હાલ હું લગ્ન કરી લઉં, પણ મારી એક શરત છે. શું? કે લગ્ન થઈ જાય અને મારા ઘરે જે કાંઈ પરમ કૃપાળુ પરમાત્મા જે કઈ મારા નસીબમાં હોય સંતાન મને આપે, અને એ એક સંતાન થાય ને એટલે તારે મને રજા આપવાની 4 ધામની યાત્રા કરવા માટે. કાંઈ વાંધો નહીં બેટા, પણ લગ્ન કરી લે. ધીરા ભગતના લગ્ન કર્યા. પછી એની માને ધીરા ભગતે કીધું કે માં મેં તારું વચન પાળ્યું, હવે તું મારું વચન પાળ. કે હા, તારા ઘરે એક સંતાન થયું છે, દીકરો છે. હવે હું તને રજા આપું, તું તાર જા 4 ધામની યાત્રા કરવા માટે જા. અને 4 ધામની યાત્રા કરવા માટે ધીરા ભગત જાય છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ દંડ ગણતા માસ ગયા વર્ષે આતરિયા, સુરત ભૂલી સાઈબા નામી વિસર્યા. એમ ગણતા 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 25 વર્ષના વાણા વાઈ ગયા. અને અહીંયા પણ દીકરાની ઉંમર 25 વર્ષની થઈ. કર્મ સંજોગે બન્યું એવું કે એકનો એક દીકરો એની સર્પદંશ થયો અને એને પ્રાણ એના છોડી દીધા. અને અહીંયા ધીરા ભગતને એવું થયું કે આજ 25 વર્ષ થઈ ગયા છે, મારા ગામ જવા દે. ધીરા ભગત એના ગામમાં આવે છે. હામી એને નનામી મળે છે, કોઈ નામ નહીં, નનામી. અને બહુ સાચી વાત છે અશોકભાઈ, કોઈ પણ વ્યક્તિ વીવ જાય ત્યારે તમારે જોવું એટલે તમને બધાને ખ્યાલ જ આવી જાય કે બાળકનો જન્મ થાય ત્યારે અમારા બહેનો બેઠા એને ખબર હોય, બાળકનો જન્મ થાય એટલે એને 6ઠા દિવસે એની છઠ્ઠી કરે. બાબો હોય બેબી હોય એની છઠ્ઠી કરે. પછી એને છઠ્ઠી પહેરાવે, એને ખીચુનું હોય. આજે મને એવું લાગે છે હું આ ખીચું નથી એટલે નહીં આવતો હોય પૈસા, આ ભૂલમાં પહેરાઈ ગયું. આજે આનંદ કરું છું, બીજી વાર આવ્યો છું ને આનંદ કરું છું, કોઈ ખોટું ન લગાડતા. અને આમાં હશે તો એ ગમે નથી, હાવ જ ઉભો થાય. અમારે અમારો મિત્ર અમારે એક આ ભાઈ અત્યારે વાદળી આવે, પછી કેસરી આવે અને પછી લીલી આવે, આવે કરી હળવે હળવે આવે. અને ઈ ધીરા ભગત ને એમ થયું વાલા કે કોઈ પણ વ્યક્તિ વ્યુ જાય, કોઈ પણ વ્યક્તિ વ્યુ ગયું છે, મારો ગામનો છે, મારે જવું પડે. અને એમાં ધીરે 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 શમશાન સુધી જાય છે. બધા બાળી જાળી અને ઘેરે આવે છે. છેલ્લે 2 જણા વધે છે ને એને પૂછે છે ધીરા ભગત, શું કહે છે કે ભાઈ આ કોણ વ્યુ ગયું છે? કે ભાઈ ઘણા સમય પહેલા, ઘણા વર્ષો વીતી ગયા, અમારા ગામની અંદર એક અબોટી શાખાના બ્રાહ્મણ હતા અને એનું નામ ધીરા ભગત હતું. એનો એકનો એક દીકરો અત્યારે આ શમશાનમાં જે શે હળગે છે ને એના દીકરાની હળગે છે. ઓહો, ત્યારે ધીરા ભગતને એમ થયું કે સંસાર આવો હશે. અને એ વખતે ધીરા ભગત શું કહે છે,
પ્રભુનો રસ પીએ આપણે તે વાલાનો રસ પીએ साथी विना संगी विना एकला जवान एकला जवान
ઈશારા કરે છે પણ આમાં એવું થાય વાલા તમારું નામ શું ધર્મેશભાઈ અમાર બેનને ખબર હોય ઘઉંનો ગાળો હાલતો હોય ને બાજરા વાળાને થોડી વાટ જોવી પડે હા અમુક ભજન હાલતું હોય મારે એને પૂરું તો કરવું નહીં છતાંય તમારો ભાવ છે લઈ લો હાલો તમને ખોટું અમારા ધર્મેશભાઈને ખોટું ન લાગે ઉસ્તાદ અને દાદા તરફનો ભાવ હોય ને ધર્મેશભાઈ તમારે શું થાય એમ ભાઈ દાદા વાહ વાહ દાદા તરફનો ભાવ હોય ને એક કચરા મારી ઓલા પથરા અમારે આ ફરમાશ અમારે ધર્મેશભાઈ કચરા મારી એ પથરા અમારે હેમુ ભાઈ જેવો એ હીરો ખોવાનો ભાઈ ઘારિયા પરિવારનો હીરલો ખોવાનો ભાઈ
ખીરા કહ્યો તમે અમારે એમ બાપા અમારે હીરો ખોવાનો ભાઈ કરશોમાં કોઈ વાલી આ હાલી આ હાલી રમશીભાઈ માયા છે ને માયા કાળી નાંગણી છોરું પોતાના ખાય માયા કાળી નાંગણી છોરું પોતાના ખાય એમાંથી જો કોઈ ઉગરે તો મોટો મણીધર થાય આ માયા છે ને ઈ કોઈની થઈ નથી કોઈની થવાની નથી અમારા આમાં કઈક ખેડા કપી ગયા હા માયાને મોટા સિંગા નવ નવ ગજ હા આગળથી મારે સિંગડા પાછળથી મારે લાલ અજબયા જગત છે અરે ભાઈ અજબયા જગત છે એ ઉડાય ના પાયા બધું જાણવા છતાં મેં લાતી નથી માયા
બધું જાણવા છતાં માયા બધું જાણવા છતાં માયા સમય આવે સુખનો અશુભાઈ સમય આવે સુખનો જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે અને બહુ સાચી વાત છે ઓલા નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ આપણી પાસે કઈક હોય ને તો દુનિયા બોલાવે નકર ન બોલાવે હા આપણી પાસે કાંઈક હોય ને એટલે દુનિયા આપણને ખમા ખમા કરે અને આ વસ્તુ આપણી પાસે ન હોય ને એટલે આપણે હામાં હલાવતા હોય તો એ શેરી બદલાઈ લે નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ પણ હું તો એમ કહું છું બધાને ગમેના ભજનમાં જાઓ બધાને કહું છું વાલા ભગવાન હવને સદબુદ્ધિ આપે અને હવને લાખોની પણ કરોડપતિ બનાવે એવી અમારી આશા છે એનું કારણ છે તમારી પાસે હોય તો ભજન કરાવો નકર કેમ કરાવો કુવા મોટી વેડામાં આવે એટલે હું તો પેલા પબ્લિક નું ધારું ઈચ્છું છું જે કઈ તમારી પાસે 5 રૂપિયા મારો નાથ આપે એવું ઈચ્છું વાલા પણ આનું કોઈ દી અભિમાન ન કરવું
કે મારી પાસે આટલો રૂપિયો છે, એક દીકરાનો પાવર ન કરો મારે આટલા બધા દીકરા છે, એક માયાનો અને કાયાનો એનો કાંઈ વિશ્વાસ નથી મારા વાલા, ક્યારે પડી જાય. અને આ વસ્તુ છે ને એ મારો કાળિયો ઠાકર છે ને એની દિયા હોય તો થાય, નકર ન થાય. હા, રાતમાં કરોડપતિ બનાવે ને રોડપતિ બનાવી દે આપણને, કાંઈ નક્કી નહીં. એક આંસ કે બધું લઈ લેવો આપણે. એક મેચ આમ અધેરે હાલતા હોય ને એ ઘડીકમાં હેઠું હોતક જોવું પડે. આ વસ્તુ એવી છે વાલા, એટલે આનો કોઈ દી પાવર ન કરે. સમય આવે સુખનો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. અર્જુન ના બાણ થી આપણને બધાને ખબર છે ને, એને એક દિવસ ને એનો સમય કેવો આવ્યો, એને કાબા લૂંટતા વાળા. સમય આવે સુખનો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. વખત આવે વહમો, કાયમ આપણા દિવસો આવવાનો ને વાલા. વખત આવે વહમો, બને હો પરાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. મને કૃષ્ણ ભગવાનનું નામ આવ્યું ને એટલે મને ખુદને બહુ ગમે છે. ભાઈ કે મારું ગામ બોટાદ છે અને અહીંયા હાડુભાઈ એવું કંઈક કીધું. ભાઈ ક્યાં બેઠા પાછા? અમારા બોટાદનું ઘરેણું. હે હા હા હા, છૂટા આપ જોયે ને. હા, અમારા બોટાદનું ઘરેણું.
જા